ચાલો સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે. તારીખ આજે 19 માર્ચ 2026 અને આપણે જે આ વાત કરતા હતા એ મુજબ અદ્વૈત વેદાંતમાં જે કંઈ કહ્યું છે કે અનિર્વચનીય એવી જે અવિદ્યા જે છે તે ગઈકાલે આપણે જોયું. તો આજે રામાનુજાચાર્ય શું કહે છે કે એકચ્યુઅલી તમે એને અનિર્વચનીય નહીં પણ નિર્વચનીય માની શકો છો. કેવી રીતે? તમે પોતે જ એવું કહું છો કે એ જે સુક્તિ એને વિશે તમને ચાંદીનો ભાસ થાય છે, તો ચાંદી જે છે તે તો નિર્વચનીય છે. તમે પોતે જ કહો છો ઉદાહરણમાં. એટલે તમે જે કહો છો તે અને ઉદાહરણ જે આપો છો તે સેટ નહીં થતા. તમારા ઉદાહરણ મુજબ તમે પોતે જ એને નિર્વચનીય કહો છો. કેમ કે ભાઈ તમે પોતે જ એવું માનો છો કે એ સુક્તિ જે છે તે ચાંદી રૂપે દેખાય છે. તો ચાંદી રૂપે દેખાય છે તો પછી અનિર્વચનીય જેવું શું થયું? નિર્વચનીય થયું ને, બરાબર? ચાલો, કારણ કે અન્ય વસ્તુ અન્ય રૂપે ભાસે છે એમ જો કબૂલ કરવામાં આવે તો જ ખ્યાતિ પ્રવૃત્તિ બાદ બ્રહ્મત્વ એમ થઈ શકે. રામાનુજાચાર્ય કહેશે કે શંકરાચાર્ય પોતે જ અન્યનો અન્ય રૂપે અવભાસ થતો કબૂલ કરે છે. જુઓ એમનું શારીરક ભાષ્યના આરંભમાં અધ્યાસનું લક્ષણ. એટલે અન્યનું અન્ય રૂપે દેખાવું એને અવિદ્યા તરીકે કહી છે. તો અન્ય રૂપે એ દેખાય એટલે શું થાય? તો સાંભળો, રજતનું જણાવું, તે લેવા માણસનું જવું, એનો બાદ થવો, અર્થાત એ રજત રૂપાનું ન મળવું, એ ભ્રમ હતો એમ સિદ્ધ થવું. એટલે શું છે? ખ્યાતિ બરાબર પ્રતીતિ. પહેલાં શું છે? રજતનું જણાવું. અહીંયા બેઠેલો છું, શાંતિથી બેઠેલો છું, બપોરનો સમય છે, જરા વિચાર કરજો શાંતિથી. દરિયાનો કિનારો છે, બપોરે 12 વાગ્યા છે, તિથલના દરિયા કિનારે સ્નાન કરીને હું શાંતિથી બેઠેલો છું, ભગવાનનું ભજન કરું છું. સૂર્યનારાયણના કિરણો સીધા બીચ ઉપર પડ્યા, રેતીની અંદર. રેતી ઉપર ઘણા બધા છીપલા હતા. મારું જે બેસવાનું હતું તે પેલા ઝાડ પાસે દૂર ડિસ્ટન્સ પાસે હું ધ્યાન ભગવાનની મૂર્તિનું કરતો હતો. જેવી મેં આંખ ખોલી એટલે મારી નજરને વિશે પહેલાં જે આંખ બંધ હતી એટલે અંધારામાં હતો. આંખ ખોલી એટલે સીધા સૂર્યના પ્રકાશો જે જગ્યા પર પડતા હતા ત્યાં મારી દ્રષ્ટિ પડી. દ્રષ્ટિ પડી ત્યાં છીપલું હતું, પણ મારી દ્રષ્ટિ પડી ત્યાં છીપલું જે હતું તે મને છીપલું અંતરને કારણે થયેલા દ્રષ્ટિ દોષને કારણે દેખાતું હતું નહીં કે છીપલું છે. એટલે મેં એને શું માન્યું? રજત, ચાંદી માની. એટલે હું ઊભો થયો અને સીધો એને લેવા ગયો. સાંભળો, રજતનું જણાવું એટલે ચાંદીનું જણાવું. જે મેં જોયું એટલે ચાંદી જણાય. તે લેવા માણસનું જવું એટલે હું ઊભો થઈને લેવા ગયો. એનો બાદ થયો, પછી ત્યાં ગયો, આ તો છીપલું છે એટલે એનો બાદ થઈ ગયો. બાદ થવો એટલે શું? જે વસ્તુ જેવી છે તેવી દેખાઈ જવી. ભાસે છે તેવી નહીં, ભાસે છે એ તો ચાંદી જ દેખાય છે, પણ યથાર્થ દેખાઈ જવી એટલે એનો બાદ થવો કહેવાય. એટલે પછી ત્યાં ગયો એટલે એ છીપલું જે છે તે ખબર પડી ગઈ એટલે એનો બાદ થવો. અર્થાત એ રજતનું ન મળવું એટલે મને ચાંદી મળી નહીં. એ ભ્રમ હતો એ સિદ્ધ થયો. એટલે એ ત્યાં ચાંદી હતી એ ભ્રમ હતો એ સિદ્ધ થઈ ગયું. ઓકે, આને શું કહેવાય? ખ્યાતિ એટલે પ્રતીતિ. મારી પ્રતીતિમાં ભ્રમ હતો એને ખ્યાતિ કીધી. ખ્યાતિ એટલે ઇઝ ઇક્વલ ટુ પ્રતીતિ. મને શું પ્રતીતિ જે થયેલી એમાં ભ્રમ હતો, શંકા હતી. શું ભ્રમ હતો કે શંકા હતી કે ભાઈ આ ચાંદી છે, બરાબર? એટલે શું કહ્યું? ખ્યાતિ પ્રવૃત્તિ બાદ બરાબર ભ્રમત્વ સંભવી શકે છે. જે બિલકુલ જોવામાં આવી નથી અને જે કારણ વિનાની છે એવી વસ્તુ અનિર્વચનીય રજત કલ્પવી ઠીક નથી. તમે સમજો, જે કોઈ દિવસ ચાંદી વિશે કોઈ વ્યક્તિ જાણતો જ નથી, જેને દુનિયામાં ખબર નથી કે ચાંદી જેવી કોઈ ધાતુ છે, એને કોઈ દિવસ એવો ભ્રમ થવાનો છે કે આ ચાંદી પડે જ છે? એ ડાઉટ મને કેમ ગયો? કારણ કે ચાંદી મારા મગજમાં ઓલરેડી એસ્ટાબ્લિશ છે. મને ખબર છે કે ચાંદી જેવી કોઈ ધાતુ જગતમાં છે અને એ ધાતુ જે છે તે કેવી છે એનો ભાવ અત્યારે વધી રહેલો છે. તો હું ચાંદીને પહેલેથી ઓળખું છું, મારી સ્મૃતિમાં છે ચાંદી. એટલે મને પેલા છીપલાની અંદર જ્યારે પણ ચાંદી દેખાઈ એટલે એનો ભ્રમ થયો એટલે હું ઊભો થયો. જો હું ચાંદી નામની ધાતુને ઓળખતો જ નથી, મારા જીવનમાં ચાંદી નામની ધાતુનું કોઈ અસ્તિત્વ જ નથી, ચાંદીને હું ઓળખતો નથી, તો હું ઊભો થતે ન થતે. એટલે અહીંયા શું કહે તે સાંભળો, જે બિલકુલ જોવામાં આવી નથી એટલે હું ચાંદીને ઓળખતો નથી, સમજો. અને જે કારણ વિનાની છે એવી વસ્તુ, હવે એ વસ્તુ કઈ કારણ વિનાની? અનિર્વચનીય રજત કલ્પવી ઠીક નથી, બરાબર? એટલે એને તમે અનિર્વચનીય કે એ વાત ખોટી છે. કારણ કે કારણ આમાં છે. શું કારણ છે? કે હું ચાંદી નામની ધાતુને જાણું છું અને એનો ભાવ વધી રહેલો જે કારણ છે એટલે હું ઊભો થયો. હવે સમજો,
પહેલી વાત એ કે હું ચાંદી જે છે એને જાણું છું. બીજી વાત એ કે એ બહુ મહત્ત્વની છે, એ પણ મને ખબર છે, એટલે એનું કારણ પણ મને ખબર છે. તો પછી અનિર્વચનીય કેવી રીતે થઈ? એ તો નિર્વચનીય જ થઈ ને, કારણ કે હું ચાંદીને જાણું છું, એની કિંમત જાણું છું કે અત્યારે માર્કેટમાં એનો ભાવ વધી રહેલો છે. તો પછી એ અનિર્વચનીય કેવી રીતે થઈ? એટલે રામાનુજાચાર્યએ શું કહ્યું કે તમે જે અવિદ્યાને અનિર્વચનીય કહો છો કે અજ્ઞાનને અનિર્વચનીય કહો છો, એ હકીકતમાં તમારા ઉદાહરણ પ્રમાણે અનિર્વચનીય જેવું છે નહીં, એ નિર્વચનીય જ છે. તમારી અવિદ્યા જે છે તેને તમે અનિર્વચનીય સાબિત કરી શકતા નથી. તમે જે સુક્તિમાં રજતનો દોષ અને પેલી જે રજ્જુમાં સર્પનો દોષ, બરાબર, એ બંને જે ઉદાહરણ આપો છો, એ બંને ઉદાહરણમાં જે ભાવ પ્રગટ થાય છે, જે ભ્રમ પ્રગટ થાય છે, તે ભ્રમ કેવો હોય છે? નિર્વચનીય હોય છે, અનિર્વચનીય નથી. તમે સાપની જગ્યા પર, દોરીની જગ્યા પર જે સાપ પણ કેવું છો, સમજો, તે તમને જ્યારે દેખાતું નથી એટલે કેવું છો, અને તમને એ રજ્જુની અંદર સર્પ દેખાય છે, તે ભ્રમ ભલે થયો, પણ તમને જ્યારે એનો બાદ થઈને પછી રજ્જુ દેખાય છે, તો એ રજ્જુ છે તે તમને ખબર પડી ગઈ, તો ભ્રમ તમારો ટળી ગયો, તો એ રજ્જુ છે એ તો નિર્વચનીય જ વાત છે ને, અનિર્વચનીય કા છે? અને ભ્રમ થયો તમને સર્પનો, તો એ સર્પનો ભ્રમ કેમ તમને થયો? તમને ખબર છે નાનપણથી કે સર્પ નામનું એક એવું પ્રાણી છે કે જે કોઈને કરી દે તો એના પ્રાણ ચાલ્યા જાય. તો એ સર્પનો ભય તમારા મગજમાં પહેલેથી છે, તમારી સ્મૃતિમાં, એટલે તમને એ સર્પ દેખાયો એટલે ભય પેદા કર્યો. જો કોઈ વ્યક્તિ, નાનો છોકરો છે જેને સર્પ વિશે કંઈ ખબર જ નથી, તો તમે નહીં જતા પેલા વિડીયો અમુક એવા કે પેલા છોકરા સાપના હાથમાં લઈને આમ ફરતા હોય છે જંગલમાં, એઆઈ વગરના. હું એઆઈ જનરેટેડ અત્યારની વાત નહીં કરતો, જૂના વિડીયો, જો ઓરિજિનલ વિડીયો હોય તો નાના નાના છોકરા જંગલમાં સાપને લઈને ફરતા હોય. કેમ? એને ઘણી વખત ખબર જ નહીં હોતી કે આ ઝેરી છે, ને એ બાળપણથી એની જોડે રમતો આવેલો હોય. સમજો, આપણે લોકો કૂતરાઓથી બહુ ડરીએ, પણ પેલા ફોરેનર્સ ઘરમાં 6-6, 8-8 કૂતરા રાખે ને એના નાના બાળકને બી રાખે, અને પેલા કૂતરા એની આજુબાજુ રમતા હોય અને એને કંપની આપતા હોય. મા બાપ બંને સર્વિસ કરવા જાય તો પેલા કૂતરાની સાથે જ પેલો રમતો હોય શાંતિથી. આપણે એમ થાય કે કૂતરાને ભૂખ લાગે તો ફાડી નાખતા. આપણે ભય છીએ, પણ પેલાને ભય નથી, કારણ કે એ જે હિસાબે મોટો થયો છે અને એને જે શીખવાડવામાં આવ્યું છે એમાં એ કૂતરા એના મિત્ર છે. પણ આપણે અહીંયાથી કૂતરા જતા હોય તો સવારે ઉઠીને આપણે મંદિર આવતો હોય ને કૂતરો મળે તો અમારી સોસાયટીમાં તો એક છોકરી બહુ ટેલેન્ટેડ છે, એ સાયકલ શીખે છે, બહુ નાની છોકરી છે. એ સાયકલ ચલાવે ને તો આગળ એની પેલી બાસ્કેટ આવે ને એની અંદર બિસ્કિટ રાખે છે, એટલે પેલો કૂતરી એની પાછળ દોડે એટલે ફટ એના અંદરથી બિસ્કિટ કરે ને આમ નાખે, એટલે પેલી કૂતરી બિસ્કિટ ખાવા જાય એટલે પાછી એ સાયકલ વળાવી દે. પછી પેલી કૂતરી પાછળ એની પાછી દોડે. મને વિડીયો બનાવવાની ઈચ્છા થયેલી પણ મને એની બહુ આદત નથી એવી, એટલે પછી પાછી આ બાજુ જાય એટલે પેલી કૂતરી પાછી આવે એની પાસે, એટલે પેલી પાછી બીજી બિસ્કિટ કરે નાખે. પણ પેલી કૂતરી બી કેવી છે, પેલી જ્યાં સુધી સાયકલ ચલાવે ને એની બિસ્કિટ પૂરી નહીં થાય ને ત્યાં સુધી એની આજુબાજુ એની સાથે ફરિયાદ કરે, છેલ્લે સુધી ફરિયાદ કરે, અડધો કલાક પૂરો કરે રોજ સાંજે. અમે મંદિર આવવાનો ટાઈમ થાય, પેલીની સાયકલ ચલાવવાનો ટાઈમ થાય ને કૂતરી એની રાહ જોઈને બેઠી હોય કે મને બિસ્કિટ મળશે. એને કરદેની કંઈ નહીં, બહુ નાની છોકરી છે, પણ પેલી એની સાથે જ ફરે. પેલીમાં પપ્પા છે, એમાં પપ્પા પણ પહેલાં બિસ્કિટ રાખતા હતા. આવી રીતે સવારે આવે તો એકલા હોય તો ફળિયામાં કૂતરા બસે ને તો બિસ્કિટ જ રાખવા પપ્પા આમ કરીને દૂર બિસ્કિટ ફેંકે, એટલે પેલો કૂતરો ત્યાં ચાલ્યો જાય, એ ચાલતા ચાલતા નીકળી જાય. કે કૂતરા જોડે થોડું આપણે લડવાનું છે, 2 રૂપિયાનું પાર્લેજી લઈ લેવાનું, એ બાને કૂતરાને બિસ્કિટ બી ખવડાવી દેવાય ને આપણી જાન પણ બચી જાય ને આપણે દોડવું નહીં પડે. બરાબર? કામ ન કરવાનું હોય એવું જે કામ કરવાનું હોય ને એમાં તો અમારા લોકોની કોઈ સમજી ગયા કામ ઘટે એ વિચાર તો, કારણ કે પેલો કૂતરો દોડાવે, એ દોડવાનું તો અમારે ત્યાં કોઈને ડીએનએમ જ નથી. બરાબર? એટલે અમે શું કરીએ, કૂતરાને દોડાવીએ. કેવી રીતે? જરા દૂર બિસ્કિટ નાખવાની, એટલે પેલો કૂતરો ખાવા તો જાય ને એ દૂર, એટલે આપણે પછી ઘરે જવું હોય તો નીકળી જવાનું, એ જગ્યા પરથી નીકળી જવાય એમ. બરાબર? એટલે આમાં અનિર્વચનીય જેવું કંઈ નથી, બધું નિર્વચનીય જ છે ને. કે કૂતરો આવ્યો તો કૂતરાનો આપણે ભય લાગે છે, આપણે બિસ્કિટથી એને ભગાવ્યો. હવે કૂતરો પણ એકચ્યુઅલી આપણી પાસે ભય લગાવવા નથી આવતો, એ કેમ આવે છે? બિસ્કિટ ખાવા આવે છે. એને ખબર છે કે અહીંયાથી બિસ્કિટ મળશે. એટલે આમાં કોઈ પણ વાત અનિર્વચનીય જેવી છે જ નહીં, નિર્વચનીય છે. સમજો? બરાબર? એકચ્યુઅલી તમારો હેતુ એને બિસ્કિટ ખવડાવવાનો નથી, તમારો હેતુ તમારી જગ્યા પર પહોંચવાનો છે, સમજજો. પણ તો પણ તમે એને બિસ્કિટ તો ખવડાવો છો ને, બસ. એટલે આમાં અનિર્વચનીય જેવું કંઈ નથી.
રામાનુજાચાર્ય શું કહે છે? તમે જે અવિદ્યાને કે અજ્ઞાનને અનિર્વચનીય કેવું છો એવું સાબિત કરી શકતા નથી. ચાલો, વળી જે અનિર્વચનીય વસ્તુ તમે કલ્પો છો તે પણ તે વખતે અનિર્વચનીય રૂપે ભાસતી નથી, કિંતુ ખરેખર રજત છે એમ જ ભાસે છે. તમે એને એમ કહો છો કે અનિર્વચનીય છે, તો પેલો અનિર્વચનીય એટલે એના વિશે કંઈ કહી શકાય એવું નહીં. તો જે વસ્તુ વિશે કંઈ કહી શકાય એવું જ ન હોય તો એના માટે પેલો હું ઊભો થઈને ત્યાં સુધી થોડો જવાનો? એ તો મને ચાંદી ભાસે જ છે, નિર્વચનીય છે. મને એ ચાંદી દેખાય છે ને એ ચાંદીને હું સાચી જ સમજું છું, એટલે હું ઊભો થઈને ત્યાં સુધી ગયો. સમજ પડી કે ના પડી? સાંભળો. અર્થાત અનિર્વચનીય મિથ્યા પણ સત્ય રૂપે ભાસે છે. ભલે એ ચાંદી નથી, પણ મને તો ચાંદી જ દેખાય એટલે જ હું ઊભો થયો. એટલે અન્ય મિથ્યા વસ્તુ અન્ય સત્ય રૂપે ભાસી શકે એ વાતની તમારાથી ના પડાશે નહીં. તમે એમ ના નહીં પાડી શકો કે ભાઈ અન્ય મિથ્યા વસ્તુ અન્ય સત્ય રૂપે ભાસે છે. એટલે મિથ્યા વસ્તુ એટલે ચાંદી હકીકતમાં નથી, પણ મને જોનારને એ ચાંદી રૂપે જ દેખાય છે અને મને એ સત્ય જ લાગે છે, તો જ હું મારી જગ્યા પરથી ઊભો થયો. એ ચાંદીનું એચિવમેન્ટ છે કે એણે મારા જેવા માણસને એના જગ્યા પરથી ઊભો કરીને ત્યાં સુધી બોલાવ્યો. ભલે એ કંઈ કરતી નથી, પણ એને મારી અંદર રહેલો જે લોભ એને જગાડી દીધો કે ભાઈ ચાંદીનો ભાવ બહુ વધે છે, એમ બેસી નહીં રહેવાય. વાસુદેવ ધ્યાન તો થયા જ કરશે આખી જિંદગી, પણ ચાંદી મળશે નહીં. અને કદાચ કંઈ જીગર બિગર જેવો માણસ આવ્યો તો આખા બીચની બધી ચાંદી ઉચકીને લઈ જશે. એટલે એના પહેલાં મારે તો ઊભા થઈ જ જવું પડે કોઈ પણ હિસાબે, કારણ કે જીગરની સ્પીડ તો બહુ છે. એ તો આખા બીચ ઉપર દરિયાની અંદર જઈને પણ પાછો આવી જાય. હું તો ત્યાં ને ત્યાં જ ઊભો રહી જાઉં, તો મારા હાથમાં તો કાંઈ આવે જ નહીં. હા, એ તો મગદંડી ઉપર બેસીને સીધો તિથલથી સુરત સુધી આવી જાય ચાંદી લઈને. બરાબર, આમ કરતો પછી એ જોઈ નીચે તો મગર હતો. હું તો એમ કે સીપ જ સમજેલો. બરાબર, જીગર તો આવી જાય. બરાબર, તો પછી જીગર અહીંયા આવી જાય બીચ પરથી સીધો ડુમ્મસના બીચ પરથી નીકળે. કાંધી આવ્યો ભાઈ? તો કે તિથલથી આવ્યો. ઓહ, ત્યાંથી કઈ થઈ ગયું? આપણી પાસે સીપ છે ને, તો સીપ જોઈએ તો નીચે મગર હતો. બરાબર, મગર બી વિચારવાનું બગાડી શું કરી શકે? કારણ કે આ ઉપર જ બેસી રહી તો મગર કરવાનો હોય ને. આ વજનદાર માણસ મગર બિચારો આગળ આગળ ચાલ્યા જ કરે. બરાબર, એટલે આવું છે, ટેકનિક છે. જોજો બધી જગ્યા પર મનીષ તો હસવું આવે છે. હા, ચાલો. એટલે શું છે કે એની તમારાથી જો ભાઈ તત્વજ્ઞાનમાં થોડી ઘણી આવી વાત કરવી પડે, એ તો છે ને કોઈને રસ નહીં પડે. આમાં કંઈ કોમેડી જેવું આવે નહીં, એટલે વચ્ચે ઉદાહરણ એવા આપવા પડે. બરાબર, ચાલો. એટલે શું છે કે આમાં અનિર્વચનીય તમે જે કેવું છે એવું હોતું નથી. આગળ અનિર્વચનીય છે એમ જ જો ભાસતી હોત તો ભ્રાંતિ બાદ અને પ્રવૃત્તિનો સંભવ ન હતો. તમે એને અનિર્વચનીય કહેતા હો અને મને એ અનિર્વચનીય જ દેખાતી હોય તો મને એની પહેલાં તો ભ્રાંતિ નહીં થાય, પછી એનો ભ્રમ નહીં થાય, અને ભ્રમ નહીં થાય તો પછી હું ઊભો મારી જગ્યા પરથી થાવ જ નહીં ને. હું શું કામ ઊભો થાઉં? હું કંઈ ગાંડો થોડો છું કે ચાંદી સમજીને તો ઊભો થયો. એ છીપલું હોય તો થોડો હું ઊભો થાઉં. બરાબર, અર્થાત અનિર્વચનીય હતી અને અનિર્વચનીય છે. જેવું પહેલાં હતું તેવું અત્યારે છે. પછી ભ્રાંતિ અને બાદનો સંભવ ક્યાં છે? સુક્તિને સત્ય રજત રૂપે એટલે અન્યને અન્ય રૂપે એ માણસ જાણતો ન હોય તો તે તરફે પ્રવર્તે પણ શાનો? સમજો, એને એ ચાંદી રૂપે દેખાય એટલે તો એ ઊભો થાય છે, બાકી કંઈ ઊભો થોડો થાય. સમજો, બાકી તો એને એમ ખબર જ હોય કે ભાઈ આ તો દરિયા કિનારામાંથી કેટલું બધું અંદરથી કચરું ને બધું ઠલવાતું હોય, રેતી જે છે તેના લેયર બદલાયા કરતા હોય, તો પછી એમ કે એમાં તો બધું કેટલું બધું આવતું હોય ને જતું હોય, તેમાં મારે ઊભા થવાની કાં જરૂર છે? બરાબર, પણ એને જે વસ્તુ જેવી છે એવી દેખાતી નથી, પણ એનાથી વિશિષ્ટ પ્રકારે જુદા પ્રકારે કોઈ કિંમતી ધાતુ તરીકે કે કિંમતી વસ્તુ તરીકે ભાસે છે એવો ભ્રમ થાય છે, એટલે તો એ ઊભો થયો ત્યાંથી. સમજો, જીગર બી જે તિથલથી અહીંયા સુધી આવી જાય અને મગર પર બેસીને આવી જાય, તેને મગર ખબર હોય તો થોડો આવે. એ તો સીપ સમજીને આવી ગયો, આ તો કોઈ નાનું સીપ ભગવાને મોકલી આપ્યું મારા માટે, ચાંદી મારી પાસે જ છે, એટલે એ બેસી ગયો એની ઉપર. પછી સુરત આવ્યો પછી એને ખબર પડી કે આ તો મગર છે, એની પર બેસીને આવ્યો છે. બરાબર, પછી એને પેલા એને તો અહીંયા આવીને બી ઓછું નહીં કર્યું. એણે અહીંયા આવીને કહ્યું, જો ભાઈ જેને પાછું અહીંયાથી તિથલ જવું હોય તો આપણી પાસે સવારી છે, આપણું સીપ છે, જેને આપવા હોય તો આપી દો 100 રૂપિયા. પેલો કંઈક આની પર કાં બેસવાનો કે હું આવ્યો જ ને, 100 રૂપિયાના મોડામાં નાખી દો. બરાબર, સોનો સિક્કો આ મગરના મોડામાં નાખો ને એટલે એ પાછો ઉલટો જશે. બરાબર, પેલો કંઈક આના મોડામાં કોણ સિક્કો નાખવા જાય? જીગર કે એ તારું કામ નહીં, એ મને આપી દે. બરાબર, આપણો પાળેલો છે, તને બેસા ઢીલે લઈ જશે.
આમાં બે જ શક્યતા છે, કાં તને એ બેસાડીને લઈ જશે, કાં અત્યાર સુધી એ ભૂખો જ છે, સવારથી કંઈ ખાધું નથી, બરાબર. એટલે જીગર પેલો કે આમાં તો બહુ ખતરો લાગે છે ભાઈ, આમાં જવાય નથી. ચાલો ઓકે. એટલે મને બસ આવે છે કેવા કેવા ઉદાહરણ મગજમાંથી નીકળે છે. હાલ તમારે એના જેવો વજનવાળો જે ફોટો પડે પહેલાં અમુક વખતે એવું થઈ જાય ને કે અમુક આ બધી વસ્તુ કેવી, આ કંઈ પ્રિપેર્ડ નહીં હોય, નોટ પ્રિપેર્ડ. પણ હવે અહીંયા જોઈએ પછી આપણે કે મજબૂતમાં મજબૂત માણસ કોણ દેખાય છે, તો એને જોઈને જ ઉદાહરણ અપાય ને. ઓકે ચાલો. જો હમણાં આવ્યો હમણાં પેલું વાવાઝોડું હતું ત્યારે આવ્યો તો મેં તરત જ કહ્યું, અને મેં કહ્યું જોજો હવે પાછો ગૌશાળામાં જતો નહીં. તાપુ છે કેમ બહુ ઉડી જશે તું, બરાબર. ના મનીષે તરત જ કહી દીધું કે મારે તો બાઇકની જોડે દોડનું બાંધીને જ જવું પડશે ઘરે. હું તો બંને એકબીજાને બાંધીને જજો મેં કહું બાઇક પર, તો ઉડી જાય બેવું. ચાલો. માટે એક વસ્તુ વિજય રૂપે વાસે છે એ વાતની તો ના પાડી શકાય એમ જ નહીં. માટે સુક્તિ આદિ જ રજત આદિ આકારે ભાસે છે એમ આપે કબૂલ કરવું જ પડશે. એટલે આમાં એકચ્યુઅલી રામાનુજાચાર્ય સાબિત એ કરે છે કે તમે જે અવિદ્યાને અનિર્વચનીય કેવું છો ને, અનિર્વચનીય નથી. પહેલી સુક્તિ જે કેવું છો નિર્વચનીય છે, તમે પોતે જ કહો છો કે સુક્તિ છે. બીજું એમાં રજત ભાસે છે તો નિર્વચનીય છે. એમાં અનિર્વચનીય જેવું શું છે? મિથ્યા છે, ખોટું છે, એ વાત બરાબર છે, પણ એના વિશે કહી નહીં શકાય એવું તો નથી ને. કારણ કે અદ્વૈતનો મેઇન સિદ્ધાંતનો મૂળ પાયો આ છે કે અમારી અવિદ્યા કેવી છે, તો એના વિશે કંઈ કહી શકાય નહીં એવું છે, અનિર્વચનીય. સમજજો. તો રામાનુજાચાર્ય શું કહે, ભાઈ તમારું ઉદાહરણ જે છે તે બરાબર બંધ બેસતું નથી. એના વિશે ન કહી શકાય એવું કંઈ છે જ નહીં. ભલે એ મિથ્યા છે કે ભલે ત્યાં રજત નથી, પણ પેલાને રજત રૂપે ભાષે છે, પેલો ઊભો તો થાય જ છે ને. તો એ ઊભો કેમ થયો? અનિર્વચનીય જોઈએ તો ઊભો જ નહીં થાય ને. એને તો એ સત્ય ભાષે એટલે જ ઊભો થાય છે. એટલે તમે જે પેલા ઉપર દોરી મારી દે ને ભાઈ, કોઈ દોરી મારી દે નહીં ભાઈ, ઠોકાઈને તૂટી જશે. દોરી લઈ આવો ગલ્લેડી, નહીં તો નાડું બારું પહેરેલું હોય, પાયજામો કોઈ પાયજામો પહેરેલો છે, કોઈ પાયજામો પહેરેલો છે ભાઈ? નહીં પહેરતું, કોઈ પાયજામો પહેરતું નથી એમ ને. નહીં તો નાડું પાયજામાવાળા પાસે હોય, બરાબર. એ અત્યારે તો ઉડવાનું નથી ને, તો બેસવાનો જ છે ને. બોસ પાસે હશે. હા ચાલો. ઓકે. હવે સાંભળો, હવે 5-10 મિનિટ જ્યાં શાંતિ રાખો. હવે બીજી ખ્યાતિ આવશે. અસત અને અસત ખ્યાતિ આવીને હવે બીજી ઘણી બધી આવી ખ્યાતિઓ બહુ છે. ખ્યાતિ એટલે પ્રતીતિઓ. આ તમે લોકો, તમને હસવું આવે છે, પણ આ તમે લોકો જે અત્યારે ભણી રહેલા છો ને, આ અદ્વૈતનો એકદમ સૌથી અઘરામાં અઘરો ટોપિક છે. આ શીખવાડતા અને સમજતા પ્રોફેસરોનો પણ પરસેવો છૂટી જાય એવું છે અદ્વૈત. એટલે હું ચલાવું એટલે નહીં કહેતો, આ તો તમને એની ગંભીરતા નથી એટલે તમને કહું છું. આના માટે રેફરન્સીસ માંગે છે લોકો. આ પુસ્તક જે છે ને આપણી પાસે, આ વડતાલની લાઇબ્રેરીમાંથી આપણે જે એની ઝેરોક્સ કરાવેલી ને, આ મળતા નથી અત્યારે. આ બધા 100 વર્ષ જૂના પુસ્તક છે. આ તો ઝેરોક્સ છે આપણી પાસે, ઓરિજિનલ નથી. સમજો, બરાબર. એટલે એટલું બધું એવું પણ નથી આ કે આપણે એને સાવ મૂકી દઈએ એમ. ચલો. હવે બીજી ખ્યાતિઓ માનનારાઓ એ ઘણે દૂર જઈને પણ આખરે અન્યનો અન્ય રૂપે ભાસ થાય છે એમ અવશ્ય સ્વીકારવું પડશે. સુક્તિ રજત આદિની ભ્રાંતિના સ્વરૂપ વિશે જુદા જુદા વાદ છે, બરાબર. હવે આ બધા અલગ અલગ પ્રકારના અલગ અલગ વાદો છે. ઓહો, વાતો જો આ મજબૂત માણસ જો પાછો આવી ગયો ને, બીજો વજનદાર છે, જોઈ લો તમે. આ બીજો એવો છે, આ પણ મગર પર બેસીને આવી જાય. એટલે જીગર વન ને આ બીજો જ આ, બરાબર. હા, એટલે આ બંને મગર પર બેસીને આવી જાય એવા છે, બરાબર. પછી જે સુરત આવે ને મગર, એની ઉપર બેસીને પાછા તિથલ જવાનું હોય ને, તો આને મોકલવો પડે. સમજી ગયા? ચાલો. ઓકે. જુદી જુદી ખ્યાતિ એટલે પ્રતીતિને નામે ઓળખાય છે. જેમ કે સત ખ્યાતિ, અસત ખ્યાતિ, આત્મખ્યાતિ, અખ્યાતિ, અન્યતા ખ્યાતિ. જુઓ વેદાંત સિદ્ધાંત આદર્શ. વિમલ આ પુસ્તક જોઈ લેજે, વેદાંત સિદ્ધાંત આદર્શ. એની અંદર આ બધી ખ્યાતિઓ કહેલી છે. મળી જાય ને તો મને કહેજે, તો આપણે આ બધી ખ્યાતિઓ એક વખત અહીંયા ચલવી નાખશું. મોડે નહીં કરવાની, પણ તમને ખબર પડે કઈ કઈ ખ્યાતિઓ. જો સત ખ્યાતિ ને અસત ખ્યાતિ આપણે અહીંયા ચલવી. સત એટલે જે સાચી છે તે, અસત એટલે જે નથી છે તે. પછી આવે તે સાંભળો. ઓકે. ભટ્ટ. આત્મખ્યાતિ.
પછી આવે અખ્યાતિ. ખ્યાતિનો અર્થ પ્રતીતિ લેવાનો બધે. ખ્યાતિ એટલે શું? પ્રતીતિ. એટલે તમને જે વસ્તુ જોઈને કે ઘટના જોઈને જે પ્રતીતિ થાય છે ને એને ખ્યાતિ કહી છે. હા, હિન્દીમાં જેને અહેસાસ કહેવાય. પછી અન્યથા ખ્યાતિ. અન્યથા ખ્યાતિ એટલે આખું જુદું દેખાવું તે અન્યથા ખ્યાતિ. આપણે અન્યથા જ્ઞાન નહીં કહેતા, પહેલું વિપરીત જ્ઞાન, પછી અન્યથા જ્ઞાન. અન્યથા જ્ઞાનમાં આપણે કોનું ઉદાહરણ આપીએ છીએ? હિરણ્યાક્ષ શું કહેતો હતો? કે ભાઈ આખી પૃથ્વીનો આખા બ્રહ્માંડનો રાજા કોણ છું? હું છું. હું કેવો છું? સ્વતંત્ર છું. તે અન્યથા જ્ઞાન છે ને અજ્ઞાનમાં, તેવું અન્યથા ખ્યાતિમાં એવું કંઈક હશે. બરાબર. હવે એનું પુસ્તક જો આ વેદાંત સિદ્ધાંત આદર્શ નામનું પુસ્તક છે, હવે એ કોઈની પાસે હોય તો આપણે અહીંયા ચલાવીએ. બરાબર. ગુજરાતીમાં હે ભાઈ, સંસ્કૃતમાં નહીં. આપણે સંસ્કૃત નથી આવડતું, ચોખ્ખી વાત. ચાલો, ઓકે. એટલે આ બધી અલગ અલગ ખ્યાતિઓ છે. અસત ખ્યાતવાદીઓએ કબૂલ કરવું પડશે કે જે આત્મવિજ્ઞાન છે તે અર્થ વિષય રૂપે ભાસે છે. બરાબર. જે અસત ખ્યાતિવાળા છે એણે શું કબૂલ કરવું પડશે કે જે આત્મા એટલે જે વિજ્ઞાન છે તે અર્થ એટલે વિષય રૂપે ભાસે છે. બરાબર. એટલે આત્મા પોતે જ વિષય છે, પોતે એ રૂપે ભાસે છે. બરાબર. ચાલો, પછી અખ્યાતિવાદીએ કબૂલ કરવું પડશે કે એકનું વિશેષણ બીજાના વિશેષણ રૂપે ભાસે છે. અખ્યાતિ એટલે શું છે ભાઈ? પ્રતીતિ ન દેખાય તે. હવે એમાં શું થયું? એકનું વિશેષણ બીજા એમ કહે કે એના વિશેષણ રૂપે તમારે ભાસે છે એવું. વિષય નથી એમ કહેનારે પણ કબૂલ કરવું પડશે કે જે નથી તે છે રૂપે ભાસે છે. વળી જે એમ કહે છે કે અનિર્વચનીય અપૂર્વ રજત અત્રે ઉત્પન્ન થયું છે તેણે એ રજતની ઉત્પત્તિનું કારણ બતાવવું જોઈએ. હવે લાઈન આપણી ચાલુ થઈ ગઈ. પેલી ખ્યાતિવાળું છોડો, કારણ કે ખ્યાતિવાળું પુસ્તક જોઈએ આપણે. એ પુસ્તક આપણી પાસે નથી, કારણ કે આણે પણ વધારે એમાં કંઈ કહ્યું નથી. હવે આપણી લાઈન ચાલુ થઈ. સાંભળો. જે એમ કહે છે કે અનિર્વચનીય અપૂર્વ રજત અત્રે ઉત્પન્ન થયું છે. અનિર્વચનીય એટલે જેના વિશે કંઈ કહેવાય નહીં એવું. ચાંદી ઉત્પન્ન થઈ. કેમાં ઉત્પન્ન થઈ? પેલા સુક્તિમાં. બરાબર છે. તેણે રજતની ઉત્પત્તિનું કારણ બતાવવું જોઈએ. ભાઈ એ રજતની ઉત્પત્તિનું કારણ શું? પેલું છીપલું. સમજો કે શું કારણ? એ રજત ચાંદી કેમ દેખાય? બરાબર. ચાલો, એ રજતની પ્રતીતિ એટલે ભાન એ રજતનું કારણ નથી. એ રજતની જે તમને પ્રતીતિ થઈ એ દેખાયું તે એનું કારણ નથી. એટલે એ રજતનું કારણ નથી. એ પ્રતીતિનો વિષય રજત છે. એ પ્રતીતિનો વિષય પોતે કોણ છે? રજત છે. એટલે રજતના ઉત્પન્ન થતાં પહેલાં એ પ્રતીતિનું હોવું જ અશક્ય છે. રજત ઉત્પન્ન નહીં થયું એ પહેલાં તો એ જે એની પ્રતીતિ થવાની નથી ને. એકચ્યુઅલી તો એ મિથ્યા દેખાય જ ને. હવે તમને રજતની પ્રતીતિ ક્યારે થાય? એકચ્યુઅલ જો રજત હોય તો ક્યારે થાય? રજત હોય પછી જ એની પ્રતીતિ થાય ને. સમજો, અહીંયા આપણી સામે આફ્રિકન માણસ આવે, હુલ્લો બલ્લ હલ્લે બલ્લા હુલગુલ્લા હલ્લા હલ્લા હુલ હુલ્લું કરતો આવે તો આપણે તરત જ જોઈએ કે આ નિગ્રો કે આફ્રિકન લાગે છે. તેની પ્રતીતિ એને જોઈને થઈ. હવે અત્યારે અહીંયા કોઈ આફ્રિકન નથી તો આઈ કેનોટ સે એનીબડી ઇઝ આફ્રિકન હિયર. કે અહીંયા કોઈ યુરોપિયન નથી. ઇટ્સ અ વેરી ગુડ મોર્નિંગ એન્ડ બોલિંગ પીચ. વોટ આર યુ ડુઇંગ રાઇટ નાઉ? યુ આર ડુઇંગ સચ. હવે એવું કોઈ છે ને અહીંયા યુરોપિયન. સમજો, અહીંયા બધા આપણા ઇન્ડિયન મરી મસાલાવાળા જ બેઠેલા છે. બરાબર. હવે યુરોપિયન હોય તો મને એની પ્રતીતિ થાય, આફ્રિકન હોય તો મને એની પ્રતીતિ થાય. ઓકે, હું એમ નહીં કહેતો કે કયા દેશનો છે એવું કહી શકું. હું એટલું કહી શકું ભાઈ આ યુરોપિયન લાગે છે એની વાણી પરથી. બરાબર. અમે લોકો ગયા હતા, ક્યાં ગયા હતા? પશુપતિનાથ ગયા હતા ત્યાં પણ. અને અહીંયા મથુરાની આજુબાજુ ફરતા હતા ને ત્યારે પણ એક રશિયન હતું. હવે એને ઇંગ્લિશ નહીં આવડે. રશિયાવાળાને ઇંગ્લિશ ના આવડે, એને હિન્દી પણ નહીં આવડે. તો હવે આપણે એને કઈ ભાષામાં સમજાવવું? બરાબર. તો કોશિશ તો કરી ઇંગ્લિશમાં એને સમજાવવાની. પણ મેં કહું કે ભાઈ આને અંગ્રેજી નથી આવડતું, ભાઈ શું કરીએ? એ કહે કે આઈ ડોન્ટ નો એકચ્યુઅલી. એમ કહે કે વોટ આર યુ ટોકિંગ રાઇટ નાઉ? મેં કહું તને ઇંગ્લિશ તો આવડે જ, તું બોલે છે. ઇટ્સ નોટ પરફેક્ટ બટ એમ કે આઈ એમ રશિયન એમ કે. બરાબર. તો આ લોકો મારી જોડે તો કે એની જોડે તું કાં ખપાવે છે એ લોકો? મેં કહું એ બધું અહીંયા બાગા જોયા કરે છે, એને કંઈ ખબર પડતી નથી. તેને કંઈ સમજાવીએ તો ખરા ને. બરાબર. બિરલા ટેમ્પલમાં અમે લોકો મળેલા. હા, મથુરામાં. હવે બિરલા ટેમ્પલમાં મળ્યા, એ બિચારો આમ તેમ બાગા માર્યા કરે. મોટું મંદિર, રાધા કૃષ્ણની મૂર્તિને બધું. બિચારાને કંઈ ખબર જ નહીં પડે. એને એની ઘરવાળી હતી. હવે એ પ્રયત્ન કરે લોકોને પૂછવાનો. હવે કોઈ બિચારો એને કંઈ પણ નહીં, એને જોવે એટલે પેલા કંઈક હવે આને પથ્થર આગળ માથું ફાડવા જેવું છે. કોણ એને કંઈ બોલે?
તો મને જરા મજા આવે એવા કોઈ હોય તો બરાબર. આપણે કંઈ બોલીએ એ નહીં સમજે, એ બોલે ને આપણે નહીં સમજે તો કંઈ બીજો અર્થ જ નીકળે તો બહુ મજા આવે બરાબર. તો મને એવા બધા માણસ આવી બધી ઘટનાઓ જોડે બહુ મજા આવે. હા બરાબર. એટલે બે જણા પેલા લડતા હોય ને એમાં બે બોભરા કે તોતરા લડે ને એમાં પણ બહુ મજા આવે. પેલો મટર બોલે, પેલો મટન સાંભળે બરાબર. તો બધી કોમેડી સીન બહુ થાય એમાં. તમારે સાંભળીએ કોનું બહુ મજા લેવાની, મજા આવે તમને. એટલે હું ગયો એની પાસે મજા લેવા બરાબર. આ લોકો કંટાળી ગયા બધા, ભાઈ મને કંઈક આને કંઈ ખબર નહીં પડતી, છોડો મારે એવું છે, સમજો બરાબર. ચલો, એટલે શું થયું? એ પ્રતીતિનો વિષય રજત છે એટલે રજતના ઉત્પન્ન થતાં પહેલાં એ પ્રતીતિનું હોવું જ અશક્ય છે. રજત ઉત્પન્ન થયો હોય તો એની પ્રતીતિ થાય એ વાત બરાબર છે બરાબર. ચલો, તમે કહેશો કે વિષય વગરની પ્રતીતિ પહેલાં ઉત્પન્ન થઈ છે. ભાઈ કદાચ તમે એવી દલીલ કરો, અદ્વૈતી છો તમે તો કોઈ પણ દલીલ કરી શકો. તમે કહો કે ભાઈ વિષય વગરની એ પ્રતીતિ પહેલાં ઉત્પન્ન થઈ ગઈ, કારણ કે આપણે તો જેવો વિષય હોય એવી પ્રતીતિ થાય ને. રામાનુજ વેદાંત શું માને છે? ભાઈ આ ભૂરા કલરનું સત છે તો ભૂરા કલરનું સત મને દેખાયું, ભૂરો સત એ વિષય છે તો મને એ ભૂરાની પ્રતીતિ થઈ ને. પેલું ચેક્સવાળું સત છે મોટી, પેલી નાની ચેક્સવાળું સત છે પાછળ પેલા દીપકે પહેરેલું જ તે, આ ચેલાએ પહેરેલું જ તે અઘરો કલર છે બરાબર. પેલા ભાઈએ કાળા કલરનું પહેરેલું છે, આ ભાઈએ વ્હાઇટ કલરનું. તો મને એ પ્રતીતિ કેવી થાય છે? વિષય બધા જુદા જુદા છે. હવે જુદા જુદા વિષય એ પ્રમાણે મેં જુદી જુદી પ્રતીતિ એટલે મને જે દેખાય તે કહ્યું. એટલે વિષય જેવો હોય સામે વિષય હોવો જરૂરી છે. રામાનુજાચાર્ય શું કહે છે? સામે જેવો વિષય હોય એવી પ્રતીતિ થાય. પણ અદ્વૈતીઓ શું કહે છે? વગર વિષય પ્રતીતિ કરાવે છે. હવે પેલા ભાઈ દાઢીવાળા છે તો અહીંયા બીજો આ ભાઈ દાઢીવાળા છે, પેલા ભાઈ દાઢીવાળા, તો એ ભાઈ બંને ભાઈઓને એકચ્યુઅલ દાઢી આવે છે તો મને એવી પ્રતીતિ થઈ ને કે આ દાઢીવાળા છે. હવે સમજો, મારા મગજમાં તમારો દાઢીવાળો ચહેરો આવી ગયો. તમારું નામ શું ભાઈ? નીલકંઠ. ઓકે, તારું નામ ધ્રુવ. આ નીલકંઠભાઈ ને આ ધ્રુવભાઈ બંને દાઢી મૂછ રાખે છે તો મારા મગજમાં બંને સામે જો એટલે સેટ થઈ ગયા દાઢી મૂછવાળા. હવે જે દિવસે આ લોકો દાઢી મૂછ કરીને આવશે ને, કાઢી નાખશે, તો એ લોકોની આ પ્રતીતિ મારા મગજમાં છે એટલે હું તરત કહેવાય કેમ દાઢી મૂછ કાઢી નાખ્યા. ત્રીજા આને કેવું, આને તો કાયમ કહેવો જ છું, બાકી બીજાને ન કહીશ કે નહીં અને કા કોઈને દીપકને. કેમ? તમે લોકો દાઢી મૂછ રાખતા જ નથી તો પછી તમને કઈ દે કહેવાનું? એની પ્રતીતિ મને થાય જ નહીં ને. સમજ પડે જ કે નહીં પડતી? જે ઘટના ઘટી ચૂકી હોય, જે વિષય હોય એની પ્રતીતિ થાય ને આપણે. આ રામાનુજ વેદાંતની એકદમ પરફેક્ટ વાત છે. અદ્વૈતીય તો હવામાં ગોળીબાર કરે છે, વિષય વગર પ્રતીતિ થાય. હવે વિષય વગર પ્રતીતિ કેવી રીતે થાય? સમજો, આઈડિયા આવે છે? આ જ બધું મગજ કસવાનું છે વેદાંતમાં, આ જ મગજ કસવાનું છે તો જ મજા આવે. અદ્વૈતીઓ વિષય વગરની પ્રતીતિ કહે છે કારણ કે એ લોકો બ્રહ્મને જ્ઞાનનો વિષય માનતા નથી. હવે જ્ઞાનનો વિષય નહીં હોય તો પેલી અવિદ્યા છે તે અજ્ઞાનનો વિષય કઈ રીતે બને? હવે એ અજ્ઞાનનો વિષય નથી તો એની પ્રતીતિ કેવી રીતે થાય અજ્ઞાનની? સમજ પડે છે? એટલે જે વિષયો એની પ્રતીતિ થઈ ને. ચાલ ભાઈ આ નિગમ તો બહુ શાંત માણસ છે, તો એ શાંત માણસ છે તો એ એવી રીતે શાંત રીતે બેઠેલો છે એટલે એ શાંત માણસ છે તો મને એવી પ્રતીતિ થાય છે. હવે આ ગોપાલ મારો ભાઈ છે, હું એની બહુ રિસ્પેક્ટ કરું છું, એ પણ મારી રિસ્પેક્ટ કરે છે, પણ અમે બંને એકબીજાને શાંત નહીં કહી શકીએ તમારી સામે, કારણ કે આખું મંદિર જાણે છે કે અમે લોકો કેવા છે. સમજો, કોઈને એવી પ્રતીતિ થાય જ નહીં કે અમે બંને શાંત છે. હું જબરજસ્તી પણ એવું, હું સ્કૂલ લેવલથી આ સાબિત કરવાની કોશિશ કરું છું. મારા સાહેબ મળે એને હું આજે પણ હસવા માંગુ છું, સાહેબ હું બહુ શાંત હતો ને. સાહેબ આમ કરીને હશે, તું શાંત હતો એમ કે, તું પેલી છેલ્લેથી આગલી બેન્ચ પર બેસતો હતો તું ને પેલો કઢી એ બે ને, મેં કહું હા સાહેબ તમે બંને બહુ શાંત હતા એમ કે, એકચ્યુઅલી બહુ શાંત હતા. સમજ્યા મારી વાત? પણ આ તો શાંત જ છે તો એની પ્રતીતિ રિયલ પ્રતીતિ છે. હવે અમે બે શાંત છીએ એવી પ્રતીતિ કઈ રીતે થાય તમને? કારણ કે વિષય બંને અશાંત છે, તોફાની વિષય છે, એટલે જેવો વિષય હોય એવી પ્રતીતિ થાય. રામાનુજાચાર્ય આવું કહે છે. કાલે મળશું. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ